તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનનું એક ખાસ ચેપ્ટર, ખૂબ જ અગત્યનું ચેપ્ટર જેનું નામ છે ગતિના નિયમો, તેની આપણે શરૂઆત કરીશું. તો ગતિના નિયમો અહીંયા તમે જોઈ શકો છો કે સર આઇઝેક ન્યૂટન જે છે એક વૃક્ષ નીચે, એક ઝાડ નીચે બેઠા છે અને અહીંયાથી એક સફરજન જે છે એ નીચે પડી રહ્યો છે. જેવું સફરજન નીચે પડે છે એટલે સર આઇઝેક ન્યૂટન કંઈક વિચારે છે અને પછી ગુરુત્વાકર્ષણ વિશે જે છે એ સમજાવે છે. તો આ તો એક વાર્તા થઈ અને એ વાર્તા સાથે આ જે છે કિસ્સો જોડી દીધો છે. પણ ગતિના નિયમો જે ન્યૂટને બનાવેલા, સર આઇઝેક ન્યૂટને બનાવેલા, એ ગતિના નિયમોનું આધાર બિંદુ અને એનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. તો આ ચેપ્ટરમાં ગતિનું કારણ શું છે અને એ તમામ ગતિના નિયમો જે છે એ પહેલા શું ઇતિહાસ હતો એની આપણે આજે ખાસ ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ. જે આપણે ભણી ગયા છે ડાયનેમિક્સ એટલે શું? ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિની ચર્ચા જે છે તે માટેના કારણો સહિત કે ભાઈ ગતિ કેમ થઈ હશે એના તમામ કારણો સહિત જે છે પદાર્થના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે એ ભૌતિક વિજ્ઞાનની શાખાને શું કહેવાય? ડાયનેમિક્સ કહેવાય. તો ડાયનેમિક્સ જે છે એને આપણે ખાસ સમજીએ. ફરી કહું છું અહીંયા કે આપણી પાસે જે પદાર્થની ગતિ છે એ પદાર્થની ગતિની પાછળનું કારણ શું હશે એની આપણે ખાસ કરીને ચર્ચા કરીએ તો ડાયનેમિક્સ. તો અહીંયાથી આપણે ડાયનેમિક્સની ચર્ચા કરવાના છે. તો આપણી પાસે એક સમક્ષિતિજ ટેબલ છે, તમે અહીંયા જોઈ શકો છો. એક સમક્ષિતિજ ટેબલની સપાટી જે છે અહીંયા લઈ રહ્યો છું અને એ સમક્ષિતિજ ટેબલની સપાટી પર એક લાકડાનો બ્લોક, માની લો કે અહીંયા આ સમક્ષિતિજ ટેબલની આ સપાટી છે અને એની પર આપણે એક લાકડાનો બ્લોક લઈ રહ્યા છે. આ સમક્ષિતિજ ટેબલની સપાટી, એની પર માની લો કે એક લાકડાનો બ્લોક છે, એ આપણે આ રીતે મૂક્યો છે. સમક્ષિતિજ ટેબલની સપાટી પર આ લાકડાનો બ્લોક, આ લાકડાના બ્લોકને આપણે ગતિ કરાવીએ. શું કરશો? જમણી બાજુ ગતિ કરાવીએ તો જમણી બાજુ બળ લગાડો. આપણે એવું કહીશું હે ને કે જમણી બાજુ જો ગતિ કરાવી હોય તો જમણી બાજુ બળ લગાડો ને. તો આમ પદાર્થની ગતિ કરાવવા માટે બાહ્ય બળ લગાડવું જરૂરી છે. તો પદાર્થની ગતિ ત્યારે શક્ય બને કે એની પર બળ લાગે. આમ પદાર્થની ગતિની પાછળનું કારણ કે અહીંયા આપણી પાસે જે બ્લોક છે એ બ્લોકની ગતિનું કારણ, તો એનો સીધો ખ્યાલ આવ્યો કે બાહ્ય બળ લાગ્યું હશે. એ પછી ડાયનેમિક્સની અંદર ખબર પડી કે ભાઈ આ તો બળ લાગ્યું. એ બળની ચર્ચા કે ભાઈ બળ કઈ રીતે લાગ્યું હશે. બળ એ સદિશ રાશિ છે, બળના ઘટકો હશે કે નહીં, કે બળ જે છે સમાંતર, લંબ, કઈ રીતે લાગ્યું હશે. બાહ્ય બળ લાગ્યા પછી આ જે બ્લોક છે એ બ્લોકની ગતિ કેવી, બ્લોકની ગતિ એટલે બ્લોકના ગતિના મતલબ એની ગતિના ગુણધર્મો કે ગતિ કેવી હશે. તો આપણે એવું કહી શકીએ અહીંયા કે પદાર્થના એટલે બ્લોકના ગુણધર્મો, એ ગુણધર્મો એટલે પ્રવેગ, વેગ, પ્રતિપ્રવેગ, વિરોધક બળ, સપાટી પર વિરોધક બળ છે કે નહીં, આ સંપર્ક સપાટી પરનું વિરોધક બળ એટલે ઘર્ષણ બળ છે કે નહીં, એ તમામ બાબતોની જે ચર્ચા જે આપણે શેમાં કરીએ છીએ? ડાયનેમિક્સમાં કરીએ. તો ડાયનેમિક્સ જે છે આપણે ડિટેલ સ્ટડી આપણે ચેપ્ટર 3 માં પણ આપણે સમજી ચૂક્યા છે. તો હવે આપણે બળના પ્રકાર વિશે વાત કરીશું કે બળના કેટલા પ્રકાર છે. તો બળ જે છે એના બે પ્રકાર, સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ. સંપર્ક બળ એટલે શું? તો કે જે સંપર્કમાં રહીને લાગતું હોય. જેમ કે આગળ આપણે ચર્ચા કરી કે આ જે છે એ આપણો લાકડાનો બ્લોક અને આ જે છે ટેબલની સમક્ષિતિજ સપાટી. હવે બંને વચ્ચે જે છે એ કોઈનો કોઈ સંપર્ક હતો અને સંપર્કથી અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે, જે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય અને ગતિનો વિરોધ કરે,
તમે સીધી વસ્તુ છે ને ભાઈ, અહીંયા બ્લોક ને ધક્કો મારીશ તો ટેબલની સપાટી પર ક્યાંક તો બ્લોક જે છે એ સ્થિર રહી જશે ને. તો વિરોધક બળ હાજર હોવું જોઈએ. એ વિરોધક બળ એટલે આપણે ઘર્ષણ બળ કહીએ છીએ, જેની ડિટેલમાં ચર્ચા કરીશું આ ચેપ્ટરમાં. પરંતુ અહીંયા સંપર્ક બળ એટલે સંપર્ક દ્વારા જે બળથી પદાર્થની અવસ્થા બદલી શકાય તેને શું કહેવાય? સંપર્ક બળ કહે છે. પદાર્થની અવસ્થા બદલવી એના માટે બાહ્ય બળ લાગવું જરૂરી છે, પણ એ બળ બે પદાર્થોની સંપર્ક સપાટી પર લાગતું હોય, બંને પદાર્થો પર લાગતું હોય. અહીંયા જો આ જે ઘર્ષણ બળ છે એ ખરેખર સંપર્ક બળનું જ ઉદાહરણ છે, પણ એ ઘર્ષણ બળ બંને પદાર્થોની સંપર્ક સપાટી જે છે એના પર લાગે એટલે ટેબલ પર બી કહેવાય અને લાકડાના બ્લોક પર બી કહેવાય. તો આમ સંપર્ક બળ જે છે એ સંપર્ક બળ સંપર્કમાં રહેલા બંને પદાર્થો પર લાગે છે. સંપર્ક બળ જે છે એ બંને પદાર્થો પર લાગે છે. તો સંપર્ક બળ જે છે એ આપણે આખા ચેપ્ટરમાં એની વાત કરીશું. ઉદાહરણ તરીકે આપણે ઘર્ષણ બળ કહી શકીએ. એ સિવાય હવે વાત કરવાની છે ક્ષેત્રીય બળ વિશે. તમે ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણો છો અને ક્યાંક ને ક્યાંક તમે અભ્યાસ પણ કર્યો છે. આપણી પાસે m1 m2 દળ ધરાવતા બે પદાર્થો છે. ખાસ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે m1 m2 દળ ધરાવતા બે પદાર્થો છે. આ બંને પદાર્થો જે છે એને r અંતરે મૂકેલા છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બંને પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ જે બળનું સૂત્ર છે એ ક્યાંક ને ક્યાંક તમે ભણીને આવ્યા છો ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં G(m1m2/r²). સૂત્રથી આપણને અત્યારે કોઈ મતલબ નથી, પરંતુ આપણે એવું કહી શકીએ કે આ બંને પદાર્થો જે છે ને એ બંને પદાર્થો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે, એટલે એ ગુરુત્વાકર્ષી બળનો અનુભવ કરે છે. તો આ ક્ષેત્રમાં લાગતું જે બળ છે એ બળને શું કહેવાય? ક્ષેત્રીય બળ કહેવાય. તો ગુરુત્વાકર્ષી બળ એ ક્ષેત્રીય બળનું ઉદાહરણ છે. F બરાબર G(m1m2/r²). તો ક્યાંક ને ક્યાંક જે આ ક્ષેત્રીય બળ લાગતું હશે એનો કોઈક નિશ્ચિત વિસ્તાર હોય. જેમ કે ગુરુત્વાકર્ષી બળ જે છે અવકાશમાં નથી, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે અમુક રેન્જ, અમુક વિસ્તાર સુધી જશે. તો એ જે વિસ્તાર છે એ નિશ્ચિત હદ છે, એ વિસ્તારને બળ ક્ષેત્ર કહેવાય. એવી જ રીતે તમે ગજિયો ચુંબક જોયો હશે અને એના વિશે તમે ક્યાંક ને ક્યાંક સમજ્યા પણ હશો કે આપણી પાસે બે ગજિયા ચુંબક છે. હવે એક ગજિયા ચુંબકને બીજા ગજિયા ચુંબકની સામે એવી રીતે મૂકીએ છીએ કે જેથી પહેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક આવે. તો આ બંને વચ્ચે જે છે આકર્ષી બળ થશે. બંને વચ્ચે કયું બળ હોય? આકર્ષી બળ હોય. તો આ બંને ગજિયા ચુંબક વચ્ચે કોઈ સંપર્ક નતો, છતાં પણ બંને ગજિયા ચુંબક જે છે કોઈને કોઈ રીતે શું કરે છે? બળનો અનુભવ કરે છે. તો એ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા પહેલો ગજિયો ચુંબક છે બીજા ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં કહેવાય. ચુંબકીય ક્ષેત્રમાં અનુભવાતું બળ એટલે ચુંબકીય બળ, અને આ ચુંબકીય બળ જે છે એ નિશ્ચિત હદ સુધી હોય, તો એને પણ આપણે બળ ક્ષેત્ર કહીએ. અને અહીંયા ચુંબકીય બળ એક ક્ષેત્રીય બળ છે એવું કહી શકાય. તો ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ આ બંને જે છે ક્ષેત્રીય બળ છે. એ ઉપરાંત તમે વિદ્યુત ભારો વચ્ચે લાગતું, જો ધન અને ઋણ વિદ્યુત ભાર હોય તો એની વચ્ચે લાગતું આકર્ષી બળ, ધન અને ઋણ અને ઋણ વચ્ચે લાગતું અપાકર્ષી બળ જે છે એ અપાકર્ષી બળ એ તમે જાણો છો. પણ એના માટે એક નિશ્ચિત સૂત્ર છે જે તમે 12મા ધોરણમાં શીખશો. ધારો કે આપણી પાસે એક Q1 વિદ્યુત ભાર છે અને બીજો બિંદુવત Q2 વિદ્યુત ભાર છે. જો એ બંનેને તમે r અંતરે મૂકી દો, તેમની વચ્ચે લાગતું બળ એક કુલંબે આપેલું એટલે કુલંબીય બળ કહેવાય, કે Q1 Q2/r². એ પણ એક નિશ્ચિત હદ સુધી લાગે. જેમ કે ન્યુક્લિયસની ફરતે રહેલા ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ શેના લીધે હોય છે? એ ગતિ જે છે એ આ કુલંબીય બળના લીધે હોય છે.
ન્યુક્લિયસ નો ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન નો ઋણ વિદ્યુતભાર બંને વચ્ચે આકર્ષી બળ. પરંતુ અહીંયા આપણે સમજવા જેવી વસ્તુ એ છે કે નિશ્ચિત હદ સુધી લાગે એ વિસ્તારને બળ ક્ષેત્ર કહેવાય અને એ બળ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી. જો આ બંને દળ ધરાવતા પદાર્થો વચ્ચે સંપર્ક નથી છતાં પણ એ ગુરુત્વાકર્ષી બળનો અનુભવ કરે. અહીંયા ગજિયા ચુંબક વચ્ચે સંપર્ક નતો છતાં પણ એ ગજિયા ચુંબકો એ આકર્ષી કે અપાકર્ષી ને તમે સમજી શકો છો. અહીંયા એન અને એન નજીક હોય તો અપાકર્ષી બળ, તો ગજિયા ચુંબક જે છે એ પણ સંપર્કમાં નથી છતાં પણ એ બળનો અનુભવ કરે. અને અહીંયા વિદ્યુત ભારો પણ સંપર્કમાં નતા, અમુક અંતરે મૂકેલા છે તો પણ એ બળનો અનુભવ કરે છે. આમ ક્ષેત્રીય બળ માટે સંપર્ક જરૂરી નથી અને એ નિશ્ચિત પ્રકારના ક્ષેત્રમાં લાગે છે એટલે આ પ્રકારના બળોને ક્ષેત્રીય બળો કહેવાય. બરાબર છે. તો નિયત વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ ચુંબક, વિદ્યુતભાર કે ગુરુત્વાકર્ષણના કારણે બળ અનુભવે તેવા વિસ્તારને બળ ક્ષેત્ર કહેવાય અને એ બળ ક્ષેત્રમાં કેટલાક પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે છે અને એને ક્ષેત્રીય બળ કહેવાય. નોંધવા જેવી વસ્તુ એ છે ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય જ્યારે આ ગજિયા ચુંબકમાં અને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું. પરંતુ ક્ષેત્રીય બળો વિશે જે છે અત્યારે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના નથી, છતાં પણ બળનો જે ઇતિહાસ સમજીએ એ પહેલા આપણે આ બળના પ્રકાર જે છે સમજવા જરૂરી હતા. તો હવે આગળ વધીશું અહીંયાથી કે બળનો ઇતિહાસ શું હતો. સૌથી પહેલો ખ્યાલ જે છે એ એરિસ્ટોટલનો ખ્યાલ આવે. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ જે છે એમનો ગતિ વિશેનો એવો ખ્યાલ હતો કે જો કોઈ પદાર્થ, તમારી પાસે કોઈ પણ એક પદાર્થ હોય, જો પદાર્થ નિયમિત કે અનિયમિત વેગથી ગતિમાં હોય અને જો તમારે એની ગતિ ચાલુ રાખવી હોય સતત એના એ જ વેગથી, જો એ નિયમિત વેગ જાળવી રાખવો હોય તો સતત તમારે બહારથી બાહ્ય બળની જે છે એ જરૂર પડે છે. એટલે પદાર્થ જો ગતિમાં હોય, નિયમિત વેગ સાથે જો ગતિ કરતો હોય તો આપણે એવું કહી શકીએ, માની લો કે એક દડો જે છે એ આ રીતે એક સપાટી પર ગતિ કરી રહ્યો છે, એનો વેગ જે છે એ નિયમિત છે, માની લો કે 10 મીટર પર સેકન્ડ છે. હવે આ દડાનો વેગ 10 મીટર પર સેકન્ડ જાળવી રાખવા માટે સતત એની પર બાહ્ય બળ લગાડવું પડે એવું એરિસ્ટોટલનું કહેવું હતું. પણ એરિસ્ટોટલનો આ જે ખ્યાલ છે એ ખ્યાલ અમુક મહદ અંશે એવું કહીએ તો કે ભાઈ ખોટો જણાય. હંમેશા સિક્કાની બે બાજુ હોય, સિક્કાની બે બાજુ હોય ને. અહીંયા એવું તો વિચારવું પડે ને કે બળ ક્યારે આપવું પડે. જો સપાટી જે છે એ ઘર્ષણ રહિત હોય, અહીંયા ઘર્ષણ બળ લાગતું જ ના હોય, ગતિનો વિરોધ કરતું બળ જે છે એ ગતિનો વિરોધ કરતું બળ હાજર ના હોય તો પછી બાહ્ય બળની જરૂર કેમ પડે? તો એરિસ્ટોટલનો જે ખ્યાલ છે એ સીમિત હતો, એ ખોટો કહેવાય, કારણ કે એમને બીજી બાજુ ઘર્ષણ બળ જે છે શૂન્ય હોય એવું વિચાર્યું નહોતું. આમ એરિસ્ટોટલની વિચારસરણીમાં ખામી એ હતી કે તેમણે અનુભવેલા કોઈક વ્યવહારિક અનુભવને કુદરતનો મૂળભૂત નિયમ ગણી લીધો હતો. બળો અને ગતિ માટેનો કુદરતનો નિયમ શું છે તે જાણવા માટે ગતિને અવરોધતા ઘર્ષણ બળો હોય જ નહીં તેવી સ્થિતિની પણ કલ્પના કરવી પડે. એટલે અહીંયા ઘર્ષણ બળ શૂન્ય હોય તો શું એ પણ વિચારવું પડે. તો એરિસ્ટોટલ જે છે એ ખૂબ જ બળની જે એવું કહેવાય કે બળ વિશેનો સૌથી પહેલા પ્રાથમિક ખ્યાલ, અને એ ખ્યાલની શરૂઆત એરિસ્ટોટલના નિયમથી થઈ. પણ એરિસ્ટોટલની ખામી એ હતી કે ભાઈ એમને આ સપાટી પર ઘર્ષણ બળ હાજર ન હોય તો પછી જે છે ને તમારે ગતિનો અવરોધ કરતું બળ જ ના હોય તો પછી શા માટે બાહ્ય બળ લગાડવું જોઈએ? પદાર્થ એની મેળે જે છે એ ગતિ કર્યા કરે. તો આ વસ્તુ જે છે એ અહીંયા નથી આપી એમને, અને એ ખ્યાલને જે છે સુધારો કરીને ગેલિલિયો આવે છે. ગેલિલિયો ગેલિલી આમ તો એમના હબલ ટેલિસ્કોપ માટે જાણીતા છે, પરંતુ ગતિ વિશેનો ગેલિલિયોનો ખ્યાલ જે હતો એનાથી ખાસ કરીને એક આપણે એવું કહીએ કે ડાયનેમિક્સ, ભૌતિક વિજ્ઞાનની અંદર જે છે એ ગતિના નિયમોનું આધાર બિંદુ એ ગેલિલિયોના ખ્યાલ જ હતા.
ન્યૂટનના જે નિયમો બન્યા એ નિયમોનું આધાર બિંદુ એ ગેલિલિયોના ખ્યાલથી જ મળે છે. તો ગેલિલિયોએ સૌથી પહેલા જે છે એવું કીધું કે આપણી પાસે માની લો કે બે ઢાળ છે, મતલબ એક લાકડાના જે કાપેલા બે ઢાળ બનાવો તમે, એવા એક ઢાળ છે. સીધી વસ્તુ છે, બહુ સરળ વસ્તુ એમને સમજાવી હતી કે આપણી પાસે એક ઢાળ છે આ રીતે, તમે અહીંયા જોઈ શકો છો, અને ઢાળ પરથી એક દડાને તમે નીચે તરફ આ રીતે ગબડાવો, આ રીતે નીચે તરફ ગબડાવો, ઢાળની જે ઊંચાઈ છે એ h1 કહી દો, અહીંયા h1 કહો કે h કહી દો. હવે આ પદાર્થને તમે નીચે તરફ અહીંયા આ રીતે મૂકી દો અહીંયાથી, તો પદાર્થ જે છે એ દડો જે છે એ ગબડતો 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 નીચે તરફ આવશે અને ક્યારેક અહીંયા પહોંચી ગયો હશે. સીધી વસ્તુ છે, જ્યારે નીચે તરફ પહોંચશે ઢાળની, નીચે તરફ પહોંચે ત્યારે એને પ્રાપ્ત કરેલો વેગ જે છે ને એ વધારે હશે. અહીંયા તમે ખાલી મૂકી દો આ રીતે, તો એ ગબડતો ગબડતો જ્યારે નીચે તરફ આવશે ત્યારે એનો વેગ વધારે હશે. પરંતુ જ્યારે આ દડાને તમે અહીંથી ધક્કો મારો છો અને હવે એવું કહીએ ભાઈ જા ભાઈ ઉપર તરફ ગતિ કર, તો એ કિસ્સામાં અહીંયાથી જ્યારે ઉપર તરફ ગતિ કરે, જો તમે પૂરતું બળ નહીં પૂરું પાડ્યું હોય તો એની જે મતલબ અહીંયા ક્યાંક વચ્ચેથી અટકી જશે. અથવા એવું વિચારી શકાય કે અહીંયાથી તમે જે વેગ પૂરો પાડ્યો હશે, માની લો કે હું 20 મીટર પર સેકન્ડની ઝડપથી અહીંયાથી ઉપર તરફ આ દડાને જે છે વેગ પૂરો પાડું છું, પણ ઉપર તરફ પહોંચતા પહોંચતા જે છે એ વેગ ઘટવાનો, અહીંયા ક્યાંક પહોંચ્યો હશે, એ પહોંચે પણ એનો વેગ જે છે શું થઈ ગયો હશે, આ બિંદુ પર એનો વેગ જે છે ને એ વેગ અહીંયા ઘટી ગયો હશે. તો એમને બે વસ્તુ સમજાય કે ઢાળ પર નીચે તરફ ગતિ કરતા પદાર્થો જે છે એ પ્રવેગિત ગતિ કરે, એટલે કે તેમનો વેગ જે છે ને એ વધે છે, અને ઢાળ ઉપર તરફ ગતિ કરતા પદાર્થો જે છે પ્રતિપ્રવેગી ગતિ કરે. પ્રતિપ્રવેગી ગતિ કરે છે એટલે વેગ જે છે ને એમનો ઘટે છે, વેગ શું થશે, ઘટે છે. પરંતુ વચગાળાની સ્થિતિનો વિચાર કરો કે જ્યાં ઘર્ષણ બળ હાજર ના હોય, એટલે સમક્ષિતિજ સપાટીનો વિચાર કરો. તો શું, તેના માટે બહુ ખાસ અગત્યની વસ્તુ કીધી કે આ બંને સમતલો જે છે એ બંને સમતલો માટે જો એક વચગાળાની સ્થિતિ આપણે લઈએ, એટલે કે આ બંને સમતલો વચ્ચેની સમક્ષિતિજ સપાટી, બંને સમતલો વચ્ચેની જો સમક્ષિતિજ સપાટી આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા ખાસ અગત્યની વાત જણાય છે કે સમતલ એક ઉપર મૂકેલો આ રીતે ગોળો જે છે, સમતલ એક ઉપર મૂકેલો આ જે ગોળો છે એ સીધો સંપર્ક સપાટી અહીંયાથી નીચે તરફ જ્યારે ગતિ કરશે તો એનો વેગ અહીંયા આવતા આવતા બે ગોળાનો વેગ વધવાનો, બરાબર છે. તો આ ગોળાનો વેગ અહીંયા શું થઈ જશે ભાઈ, વધી જશે. ચલો, તો વેગ વધી ગયો. હવે અહીંયા જો ઘર્ષણ બળ હાજર હોય જ નહીં, અહીંયા જો ઘર્ષણ બળ હાજર હોય જ નહીં, તો એવું આપણે કહી શકીએ કે એફ જે છે, સ્મોલ એફ નો મતલબ ઘર્ષણ બળ જે છે ને શૂન્ય છે. ઘર્ષણ બળ અહીંયા શું છે, શૂન્ય છે. ઘર્ષણ બળ શૂન્ય છે. અહીંથી ગતિની શરૂઆત કરાવી એ બિંદુથી. ગોળો જ્યારે એ બી બિંદુ પર પહોંચી જશે અને હવે અહીંયા ઘર્ષણ બળ શૂન્ય છે, અહીંયા જે છે વેગ વધી ગયો અને માની લો કે વેગ આપણો 20 મીટર પર સેકન્ડ જેટલો પ્રાપ્ત થઈ ગયો. બી થી સી પહોંચે તો એનો વેગ શું રહેવો જોઈએ, સીધી વસ્તુ છે, જો ગતિનું અવરોધક બળ જ હાજર નથી તો અહીંયા આ બી થી સી દરમિયાન એનો જે વેગ છે એ સી બિંદુ પર પણ એનો કેટલો હશે, v બરાબર 20 મીટર પર સેકન્ડ હશે. તો વચગાળાની સ્થિતિનો વિચાર કરો કે બંને સમતલ જે છે એની વચગાળાની સ્થિતિ, તેમ એને શું કીધું કે ઢાળ પર નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગિત ગતિ કરે, એનો વેગ વધે છે, અને ઢાળ પર ઉપર તરફ ગતિ કરતો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે, વેગ ઘટે છે. પણ વચગાળાની પરિસ્થિતિ એટલે કે બી થી સી વાળી જે પરિસ્થિતિ છે ત્યાં જો તમારું ઘર્ષણ બળ હોય જ નહીં તો પછી બી થી સી પહોંચવા માટે બાહ્ય બળની જરૂર છે નહીં. તો એરિસ્ટોટલનો જે ખ્યાલ હતો એ ખ્યાલને નકારતા
ગેલિલિયો ગેલિલી એવું કીધું કે બાહ્ય બળ લગાડવાની જરૂર ક્યારે પડે? જ્યારે સામે ગતિને અવરોધતું કોઈ બળ હાજર હોય તો તમે બાહ્ય બળ લગાડો, અધરવાઇઝ તમારે બાહ્ય બળ લગાડવાની જરૂર છે નહીં. તો અહીંયા એને એવું કીધું કે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ, એટલે જો ઘર્ષણ બળ જે છે અહીંયા હાજર ન હોય, ઘર્ષણ બળ હાજર ના હોય તો અચળ વેગથી, એટલે જે વેગ અહીંયા પ્રાપ્ત કરે એ વેગ અહીંયા પ્રાપ્ત કરશે. તો સમશીરીજ સપાટી પર ઘર્ષણ બળ નહોતું તો આપણે કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. આમ એરિસ્ટોટલના ખ્યાલમાં એ ખામી હતી કે એમને બીજી બાજુ, સિક્કાની બીજી બાજુ કે ઘર્ષણ રહિત હોય તો બાહ્ય બળ ન લગાડવું જોઈએ એ વાતનો ઉલ્લેખ કર્યો નહોતો. તો ગેલિલિયો ગેલિલે સૌથી પહેલા આ વસ્તુ સમજાવી. એ પછી અગત્યની વસ્તુ જે એમને ઇન્ટરેસ્ટિંગ લાગી કે એમને સાદા લોલક જે છે એનો જોયો અને એનો અભ્યાસ કર્યો. સાદું લોલક જોઈને એમને વિચાર આવ્યો કે ભાઈ આપણે સાદું લોલક છે ને એ તમે ક્યાંક ને ક્યાંક આ રીતે જોયું હશે. સાદું લોલક એટલે એક આધાર પર આ રીતે ગોળો તમે બાંધી દો. હવે એમને સાદા લોલકને જોઈને એક વિચાર આવે. સાદા લોલકને જોઈને એમને એવો વિચાર આવ્યો કે જ્યારે સાદા લોલકને મધ્યમાન સ્થિતિથી આ રીતે ધક્કો લગાડવામાં આવે તો બંને બાજુ જે છે ને એ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બંને બાજુ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એવું કેમ ભાઈ? અહીંયા હવાનું અવરોધક બળ હશે, 100% હશે. લોલક જે છે દોલનો કરતા કરતા આ રીતે ક્યાંક ને ક્યાંક તો સ્ટોપ થઈ જાય અમુક સમય પછી થાય. પરંતુ જ્યારે દોલનો કરે છે ત્યારે બંને બાજુ તો સમાન ઊંચાઈ જ પ્રાપ્ત કરે છે. તો એને ધ્યાનમાં લઈને એમને બીજો એક પ્રયોગ જે છે એ કર્યો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ છે. ખાસ કરીને ધ્યાન આપજો. તો ગેલિલિયોએ નોંધ્યું કે સાદા લોલકમાં ગોળો જે છે એ બંને બાજુ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કેવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે? બંને બાજુ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અને એ પરથી ગેલિલિયોએ બે ઢળતા સમતલોનો પ્રયોગ કર્યો. સૌથી પહેલા એવો કિસ્સો આપણે લઈએ છીએ કે જેમાં બંને ઢળતા સમતલો માટે જે ખૂણો છે ને એ ખૂણો સમાન છે. એટલે θ1 બરાબર માની લો કે 30 ડિગ્રી છે તો θ2 પણ અહીંયા 30 ડિગ્રી હશે. બંને ઢળતા સમતલોનો પ્રયોગ. અને એ પ્રયોગમાં કેવા પરિણામ નોંધવાના છે એમાં સૌથી પહેલું પરિણામ એવું હતું કે જો બંને ઢળતા સમતલોનો અહીંયા ખૂણો જે છે એ સમાન રાખવામાં આવે, ખાસ કરીને સાંભળજો, જો બંને ઢળતા સમતલોનો ખૂણો અહીંયા સમાન રાખવામાં આવે તો પદાર્થે પહેલા ઢાળમાં કાપેલું સમક્ષિતિજ અંતર A થી B અને બીજા ઢાળમાં કાપેલું સમક્ષિતિજ અંતર C થી D સમાન હોય જો બંને ઢાળો વચ્ચેની સમક્ષિતિજ સપાટી ઘર્ષણ રહિત હોય તથા બીજા ઢાળમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ પણ સમાન હોય. આવી વાત જે છે નોંધી. તો સમજીએ ને, અહીંયા જો સમજીએ, આકૃતિ બનતી જશે એમ ખ્યાલ આવતો જશે. જો ઢાળ 1 અને ઢાળ 2, જ્યારે પદાર્થને પહેલા ઢાળ પર આ રીતે મૂકવામાં આવે પદાર્થ જે છે એ નીચે આવતા આવતા એનો વેગ વધી જશે. આ જે ગોળો છે આપણો અહીંયા પહોંચે એનો વેગ વધી ગયો. ભાઈ વેગ શું થયો? અહીંયા વેગ વધી ગયો. ઢાળના લીધે ભાઈ નીચે આવે તો વેગ વધી ગયો. હવે અહીંયા પહોંચશે, જ્યારે B થી C પર પહોંચે, ઘર્ષણ બળ હાજર નથી. જો ઘર્ષણ બળ હાજર ન હોય, ઘર્ષણ બળ જે છે અહીંયા હાજર ન હોય તો એ પદાર્થ જે છે B થી C નિયમિત વેગથી ગતિ કરશે અને સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય, માની લો કે અહીંયા h1 ઊંચાઈ છે એટલે h1 બરાબર h જ છે. અહીંયા સામેની બાજુ જે ગોળાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ હશે એ ઊંચાઈ પણ સમાન જ હશે. એવું કેમ થયું હશે? એવું કેમ થાય? એનું કારણ છે કે વચ્ચે જે છે ઘર્ષણ બળ હાજર નહોતું. પહેલી વસ્તુ, ઘર્ષણ બળ જે છે વચ્ચે શૂન્ય હતું. એટલે અહીંયા જે વેગ હતો
કે અહીંયા જે વેગ પ્રાપ્ત કર્યો કે 20 મીટર પર સેકન્ડ એટલો જ વેગ અહીંયા રહેશે સી બિંદુ સુધી. તો બી થી સી જે છે ગતિનો અવરોધક બળ છે જ નહીં, અહીંયા ગતિ અવરોધાય જ નહીં, એટલે એટલા જ વેગથી અહીંયાથી ઉપર ચડશે. ધીમે ધીમે વેગ ઘટશે પણ એ સમાન ઊંચાઈ તો પ્રાપ્ત કરી જ શકશે. તો H2 અને H1 એ સમાન H જેટલા મળે. ક્યારે? તો જ્યારે એમને નોંધ્યું કે જ્યારે θ1 અને θ2 સમાન છે. તો ઢાળ એકમાં કાપેલું સમક્ષિતિજ અંતર AB બરાબર ઢાળ 2 માં કાપેલું સમક્ષિતિજ અંતર CD કેવું થાય? સમાન થાય. કહેવાનો મતલબ એવો છે, જો ઘર્ષણ બળ હાજર ના હોય, બંને ઢોળાવ છે એના ખૂણા સમાન હોય, તો આ જે ગોળો છે એને બંને ઢાળ પર કાપેલા સમક્ષિતિજ અંતર છે કેવા મળશે? સમાન મળશે. પણ જો અહીંયા ઘર્ષણ બળ હાજર હોત તો ગોળો જે છે આપણો ક્યાંક અહીંયા અટકી ગયો હોત, મતલબ જે અહીંયા પ્રાપ્ત કરેલી ઊંચાઈ છે એ એટલી ન મળી હોય, બરાબર, તો એનાથી ઓછી મળી હોય. તો આ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે એનું કારણ કે સમાન સમક્ષિતિજ અંતર કાપી શક્યો છે, જેટલું AB હતું એટલું અહીંયા CD કાપી શક્યો છે. તો આ પ્રયોગનું તારણ જે છે આપણે રીતે લખશું કે સમતલ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરેલ બોલ કે ગોળો ગબડીને નીચે પડે ત્યારે બોલનો જે વેગ છે વધે છે, કે ગોળાનો વેગ વધે, અને ઉપર ચડે ત્યારે એનો વેગ શું થાય છે? ઘટે છે. બરાબર, આપણું આ તારણ હશે અને આ તારણ આપણે અહીંયા લખીએ છીએ. જો ઢળતા સમતલની સપાટીઓ લીસી હોય, મતલબ સમતલ પર બી જે છે એ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ના હોય, તો આ સીધો જે છે એ સ્લીપ થઈને અહીંયા પહોંચશે અને સતત એનો વેગ અહીંયા વધી ગયો છે. હવે સમતલ પર ઢળતા સમતલની સપાટીઓ લીસી હોય તો બીજા સમતલ પર મેળવેલ ઊંચાઈ લગભગ પ્રથમ સમતલ પરથી ગતિની શરૂઆત કરે તેટલી જ હોય છે. એનું કારણ કે આદર્શ પરિસ્થિતિ આપણે લીધી છે કે જ્યારે ઘર્ષણ ગેરહાજર હોય ત્યારે આ બોલે કે ગોળાએ મેળવેલ ઊંચાઈ પ્રારંભિક ઊંચાઈ જેટલી જ હોય. તો જ્યારે θ1 θ2 30 એટલે સમાન ડિગ્રી પર હતા, તો બંને સમતલ પર બંને ઢોળાવ પર કાપેલું સમક્ષિતિજ અંતર સમાન હોય અને ગોળાએ પ્રાપ્ત કરેલી કે બોલે પ્રાપ્ત કરેલી ઊંચાઈ બંને બાજુ જે છે એ સમાન પ્રાપ્ત થશે. તો આ ઢળતા સમતલનો જે પ્રયોગ હતો એના પરથી એમને વિચાર્યું કે બે પાટિયા લઈને કેમ પ્રયોગ ના કરે. લોલકને જોઈને, આ સાદા લોલકને જોઈને એમને વિચાર આવે. એ પછી હજી એક વસ્તુ જે છે એ સમજો કે હું આ θ2 જે છે એ 30 ડિગ્રીની જગ્યાએ 15 ડિગ્રી કરી નાખું. ઢોળાવ 2 જે છે એ જે 30 ડિગ્રી છે એની જગ્યાએ 15 ડિગ્રી કરી નાખું. શું આ પરિણામ જે છે આ પરિણામ સમાન રહેશે? વિચારીએ આપણે કે જ્યારે આ ઢોળાવ છે એ ઢોળાવનો કોણ ઓછો કરવામાં આવે તો જુઓ એ પરિસ્થિતિ કેવી હોઈ શકે. તો જુઓ કે બીજા સમતલનો ઢાળ ઓછો રાખવામાં આવે અને પ્રથમ ઢાળ પરથી જે ઊંચાઈ, મતલબ આપણે જે ઊંચાઈ લઈએ છીએ અહીંયા એ H1 છે, આ H1 ઊંચાઈ છે, અને હવે અહીંથી આપણે એક દડાને, એક ગોળાને આપણે અહીંયાથી મૂકી દઈશું આમાં. V વેગથી જ્યારે નીચે આવશે તો એ બિંદુ, સમજો અહીંયાથી એ બિંદુ અને બી બિંદુ જ્યારે અહીંયા નીચે આવશે ફરી એનો વેગ જે છે શું થયો હશે? વધી ગયો હશે. આનો વેગ અહીંયા વધી ગયો હશે. હવે બીજા ઢોળાવની જે સપાટી છે, પહેલો ઢોળાવ અને આ બીજો ઢોળાવ, બંનેની સપાટીને મતલબ સમક્ષિતિજ સપાટી પર કોઈ ઘર્ષણ બળ, માની લો કે અહીંયા ઘર્ષણ બળ ફરી નથી, તો હવે આ ખૂણો જે છે ને એ ખૂણો θ2 આપણે 15 ડિગ્રી કે 10 ડિગ્રી ઓછો કરી નાખીએ. θ1 તો એઝ ઇટ ઇઝ, θ1 જે છે એ 30 ડિગ્રી અને θ2 જે છે એ 15 ડિગ્રી આપણે કરી નાખીએ છીએ. તો બી થી સી જે છે ઘર્ષણ રહિત સપાટી છે. એનો મતલબ અહીંયા નિયમિત વેગ સાથે ગોળો જે છે અહીંયાથી જશે
હવે સમજો કે સમાન ઊંચાઈ જો પ્રાપ્ત કરવી હોય, મતલબ આટલી ઊંચાઈ જોજો અહીંયાથી કે h1 ઊંચાઈ જો તમારે પ્રાપ્ત કરવી હોય તો એ ગોળાએ આ સમાન ઊંચાઈ દોરું છું અહીંયા ભાઈ કે h1 જેટલું જ સામે અંતર હોય તો તમે આ અહીંયાથી પહોંચી જશો અહીંયા સુધી. તો સમાન ઊંચાઈ જો પ્રાપ્ત કરવી હોય h1 જેટલી જ કે h2 જે છે ને એ અહીંયા h1 બરાબર h2 થાય એ માટે જો આ ગોળાએ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો એને થોડું દૂર સુધી જવું પડશે. આ ગોળાએ જે છે કેવું જવું પડશે? દૂર સુધી જવું પડશે. બરાબર. તો એનો મતલબ એવો થાય કે જ્યારે θ1 એ θ2 કરતા મોટો હોય તો ગોળાએ કાપેલું ઢોળાવ 1 માં ઢાળ 1 માં કાપેલું સમક્ષિતિજ અંતર AB જે છે એ ઢાળ 2 માં કાપેલ સમક્ષિતિજ અંતર કરતા અંતર આ CD કહી દે. સમક્ષિતિજ અંતર CD કરતા કેવું હશે? ઓછું હશે. જ્યારે θ1 ગ્રેટર ધેન θ2 હોય, પહેલા ઢોળાવનો જે કોણ છે એ એઝ ઇટ ઇઝ રાખ્યો, બીજા પાટિયાને બીજા ઢાળને તમે થોડો કોણ જે છે ઓછો કરી નાખ્યો, એ 15 ડિગ્રી કરી નાખ્યો. એ દરમિયાન જો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય, જો h1 અને h2 ને સમાન થવું હોય તો બીજા ઢાળ પર ગોળાએ કે દડાએ જે સમક્ષિતિજ અંતર CD આ કાપવું પડે એ વધારે હશે તો જ તમને જે છે સમાન ઊંચાઈ મળે ને. તો બંને જે છે સમજો અહીંયા કે θ1 અને θ2 સમાન હતા. તો જો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવી હતી તો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ગોળાએ જે છે એ સમક્ષિતિજ અંતર સમાન મળતું હતું. ક્યારે? જ્યારે θ1 અને θ2 જે છે એ સમાન હતા. પરંતુ બીજા પ્રયોગની આપણે વાત કરીએ તો બીજા પ્રયોગમાં અહીંયા θ1 ગ્રેટર ધેન θ2 છે. તો ઢાળ 1 માં જે સમક્ષિતિજ અંતર કાપ્યું છે એ ઢાળ 2 માં કાપેલા સમક્ષિતિજ અંતર કરતા કેવું છે? ઓછું છે. હવે ત્રીજો એવો કિસ્સો વિચારો કે ભાઈ બીજા ઢાળનો જે છે એ કોણ શૂન્ય જ કરી નાખો. બીજા ઢાળનો જે કોણ છે ને એ શૂન્ય કરી નાખો. મતલબ અહીંયા જે છે બીજો ઢાળ છે જ નહીં એવું માની લઈએ. તો θ1 જે છે એઝ ઇટ ઇઝ, θ1 જે છે એ θ1 30 ડિગ્રી એઝ ઇટ ઇઝ, પણ θ2 જે છે એ શૂન્ય. મતલબ સમક્ષિતિજ પાટિયું જે છે એ ઢોળાવ જે હતો એની જગ્યાએ તમારે અહીંયા સમક્ષિતિજ પાટિયું રાખી દો. θ2 જે છે શું છે? શૂન્ય છે. તો બીજા સમતલનો ઢાળ શૂન્ય કરીએ તો દડો જે છે એ અનંત અંતર સુધી ગતિ કરે. એક આદર્શ કિસ્સો લઈએ કે અહીંયા ઘર્ષણ બળ શૂન્ય છે. તો અહીંથી જે છે h1 ઊંચાઈએ થી જો ગોળો જે છે એ ગોળો એ દડો તમે v વેગથી અહીંયા ગતિ કરતો આવે તો અહીંયા એનો વેગ જે છે શું થશે? વેગ વધી જશે. અને વેગ વધે જો અહીંયા ઘર્ષણ બળ હાજર ન હોય, અહીંયા ઘર્ષણ બળ જે છે હાજર ન હોય તો એ સમાન વેગથી જે વેગ અહીંયા એ બિંદુથી ગતિની શરૂઆત કરી, બી બિંદુએ જે વેગ પ્રાપ્ત કર્યો એ સમાન વેગથી જે છે એ ગતિ શરૂ રાખશે. મતલબ એ ગતિ જે છે એ સમાન વેગથી જાળવી રાખશે. તો બી દરમિયાન જે વેગ પ્રાપ્ત કર્યો એનું સમાન વેગથી ગતિ જાળવી રાખવાનું કારણ કે અહીંયા ઘર્ષણ બળ શૂન્ય છે. તો અનંત અંતર સુધી ગતિ કર્યા કરશે, ક્યાંય અટકે નહીં. પણ એક આદર્શ કિસ્સો છે. એવી સપાટી જે વાસ્તવમાં મળી મુશ્કેલ છે. આપણે એવું કહીએ કે બીજી બાજુ જો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો આ ગોળો જે છે અનંત સુધી જયા કરશે, પણ એ સમાન ઊંચાઈ પ્રાપ્ત ત્યારે જ કરશે જ્યારે અનંતે પહોંચશે. એવું આપણે થિયોરિટિકલ કહી શકીએ. તો આ કિસ્સામાં સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એટલે h1 જેટલી સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ગોળો અનંત અંતર સુધી જઈ શકે, કારણ કે બીજી બાજુ જે છે એ ઢોળાવ છે જ નહીં.
તો ગેલેલિયોએ જે છે આ તમામ પ્રયોગો કર્યા અને એ ગેલેલિયોના પ્રયોગો પરથી એમને જડત્વનો નિયમ આપ્યો. જડત્વ વિશે સમજાવ્યું કે કોઈ પણ પદાર્થ જે છે એ કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા હંમેશા જાળવી રાખવાનો જે છે એ શું ધરાવે છે? ગુણધર્મ ધરાવે, અને એ ગુણધર્મને જડત્વ કહેવાય. કોઈ પણ પદાર્થ ગતિમાં હશે તો એ ગતિ જાળવી રાખવાનો જે છે એ ગુણધર્મ ધરાવે. કોઈ પણ પદાર્થ સ્થિર હશે તો એ સ્થિર અવસ્થામાં રહેવાનો પોતાનો ગુણધર્મ ધરાવે, જેને જડત્વ કહેવાય. તો જડત્વ જે છે એનો આપણે આવતા વિડીયો લેક્ચરમાં જે છે એની ચર્ચા કરીશું. પરંતુ જડત્વ એ આધાર બિંદુ હતું. એમને એવું કીધું કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર જે છે બાહ્યબળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી. અને આ બધી થિયરી સમજાવવા માટે એમને જે છે આ પ્રયોગો કર્યા. તો ગેલેલિયોના પ્રયોગોમાં સૌથી પહેલા જે છે આપણે જોયું કે ઢાળ પરથી નીચે તરફ આવતો પદાર્થ પ્રવેગિત ગતિ કરે અને ઢાળ ઉપર જતો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે, એટલે વેગ ઘટે. સાદા લોલકને ધ્યાનમાં રાખીને એમને 2 પાટિયાના પ્રયોગો કર્યા, 2 ઢોળાવાળા પ્રયોગ કર્યા. એમાં સૌથી પહેલા પ્રયોગમાં એમને જોયું કે જો θ1 θ2 સમાન હોય તો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ગોળાઓએ એ શું કરવું પડશે? એ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમછેદી અંતર સમાન કાપવું પડે. જો અહીંયા ઘર્ષણ બળ 0 હોય તો. બીજા કિસ્સામાં θ1 જે છે θ2 કરતા વધારે હોય, થોડું સામેની બાજુનો ઢોળાવ જે છે તમે ઓછો કરી નાખ્યો. એ દરમિયાન સમાન ઊંચાઈ જો પ્રાપ્ત કરવી હોય તો એ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આ ગોળાએ સમછેદિત સપાટી પર જે અંતર કાપવું પડે એ બીજા ઢોળાવમાં કેવું હશે? વધારે હશે. બરાબર છે. અને ત્રીજો જે કારણ હતું એમાં એવું હતું કે આપણો ઢોળાવ જે છે એ પહેલો તો એઝ ઇટ ઇઝ, પણ બીજો ઢાળ જે છે ને એ હટાવી દેવાનો. બીજા ઢાળમાં ખૂણો જે છે 0 કરી નાખો, એક સમછેદિત સપાટી. તો સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ દડાએ કે ગોળાએ અનંત અંતર સુધી જવું પડે. તો આમ ગેલેલિયોએ જે છે એ આધાર મૂક્યો. ગતિના નિયમો જે આપણે સમજવાના છે એનો આધાર આ ગેલેલિયોના પ્રયોગો જ હતા. તો આઈ હોપ કે તમને જે છે એ ગતિના નિયમોમાં જે પ્રાથમિક ખ્યાલ હતો, આ ચેપ્ટરનો જે પ્રાથમિક ખ્યાલ છે એના વિશે તમને સમજાઈ ગયો હશે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું જડત્વ વિશે. ખાલી જડત્વ વિશે સમજીશું અને પછી ગતિના નિયમો જે ન્યૂટન આપ્યા હતા એની આપણે ચર્ચા કરવાના છે. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.